અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર જીએસ મલિકે અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ। શહેરના તમામ પીઆઈ, એસીપી, ડીસીપી, જેસીપી ઉપસ્થિત રહ્યા તો ગુનાખોરીના આંકડાઓને લઈને કોન્ફરન્સમાં ચર્ચા થઈ। શહેરમાં ક્રાઇમ રેટ, સાયબર ક્રાઇમ કેવી રીતે ઘટાડી શકાય તે વિશે ચર્ચા થઈ। નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોના બંદોબસ્તને લઈને પણ ચર્ચા કરવામાં આવી। શરૂઆતમાં 23,917 જેટલા ખાનગી સીસીટીવી લગાવવામાં આવ્યા હોવાની વાત મલિકે કરી। તેમણે કહ્યું કે જેને ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળે તેની ચર્ચા કરાઈ। હાલ 3,737 સીસીટીવી કેમેરાની ફીડ પોલીસ સ્ટેશનમાં આવી રહી છે। અત્યારે 3,061 સીસીટીવીની ફીડ કંટ્રોલ રૂમમાં આવી રહી છે। કુલ 27,000 જેટલા સીસીટીવી શહેરમાં લાગી ચૂક્યા છે। સરદાર પટેલ રિંગ રોડ અમદાવાદ શહેરમાં ઉમેરાયો। બિલ્ડરની હત્યા કેસનો ભેદ પણ ખાનગી સીસીટીવી કેમેરાથી ઉકેલાયો। નવરાત્રિમાં પેટ્રોલિંગ થશે। શી ટીમ પણ ત્યાં હાજર રહેશે। નવરાત્રિમાં સીસીટીવીની મદદથી કરવામાં આવશે મોનિટરિંગ। કે હોય પોલીસ વધારેમાં વધારે સીસીટીવી લગાડે। અત્યારે જે પણ ક્રાઇમ સેન્સેશનલ પણ થયા છે સીસીટીવીથી જ આપણે મદદ મળી છે અને શોધવામાં એનો નંબર, વાહનનો નંબર મળી જાય, માણસ કઈ બાજુ ગયા છે પોલીસને એવું ખ્યાલ આવી જાય અને એમાં ડિટેક્ટ થાય છે। એવો અમે અપેક્ષા છે કે પોલીસ ઓર એમાં આપણે કહી રહ્યા છીએ કે વધારેમાં વધારે સીસીટીવીઓ લાગે। એનાથી પોલીસ એમાં ખાસા ફાયદા થાય છે। અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે। આખી જે સરદાર પટેલ રિંગ રોડ છે એ આપણા અમદાવાદ સિટીમાં સામેલ થઈ ગઈ છે અને એનાથી પણ અમુક જે એરિયા બધા છે તો થોડા આમાં પણ સીસીટીવીની સમીક્ષા કરવામાં આવી રહી છે।